નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ ફ્લેમિંગો નામના પુસ્તકની અંદર રીડ નંબર 7, ધ ટાઇટલ ઓફ ધ રીડ ઇફ વી આર ટુગેધર. વિદ્યાર્થી મિત્રો, આ એક સાહસિક વાર્તા છે, એક પરિવારની સાહસ કથા, એક દરિયાઈ મુસાફરી. તમે કદી દરિયાઈ મુસાફરી કરી છે ખરી? દોસ્તો, આજે આ યુનિટના પ્રથમ ભાગમાં આપણે એના કેટલાક પેરેગ્રાફના અગત્યના શબ્દો અને તેમના ટ્રાન્સલેશનની આપણે વાત કરવાના છીએ. ઇન જુલાઈ 1976, દોસ્તો 1976ની વાર્તા છે. માય વાઇફ મેરી, અહીંયા શબ્દ વાપરે છે લેખક પોતાના માટે, માય વાઇફ મેરી એટલે કે મારી પત્ની મેરી. સન જોનાથન 6 વર્ષનો જોનાથન એમનો દીકરો છે. ડોટર સુઝાન 7 વર્ષની સુઝાન એમની દીકરી છે. એન્ડ I set sail from Plymouth, England, round the world voyage. તો I એ અહીંયા લેખકે પોતાના માટે વાપરેલું છે. I set એટલે હું, સેલ એટલે મુસાફરીએ નીકળ્યો. અહીં સેલનો અર્થ છે દરિયાઈ મુસાફરીએ નીકળવું. I set sail, બરાબર, દરિયાઈ મુસાફરી નીકળવું. ફ્રોમ પ્લાયમાઉથ, ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડના પ્લાયમાઉથથી દરિયાઈ મુસાફરીએ નીકળ્યા. વોયાઝે એટલે દરિયાઈ મુસાફરી. મેડ 200 years earlier by કેપ્ટન જેમ્સ કુક, 200 વર્ષ પહેલા આ મુસાફરી કેપ્ટન જેમ્સ કુકે કરી હતી. ફોર ધ લોંગેસ્ટ ટાઈમ મેરી એન્ડ આઈ, પતિ પત્નીની વાત કરે છે. મેરી એમની પત્ની છે, આઈ એ લેખક માટે વાપરેલું શબ્દ છે. આઈ અહીંયા લેખકની ઉંમર છે 37 years old અને લેખક છે બિઝનેસમેન. દોસ્તો, હેડ ડ્રીમ્ડ, પતિ પત્ની બંને એક સ્વપ્ન સેવ્યું હતું, ઓફ સેલિંગ એક્સપ્લોરર, વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ. એક્સપ્લોરર મીન્સ એડવેન્ચરર, એક સાહસિક, એક સાહસ યાત્રાનું સ્વપ્ન સેવ્યું હતું બંને. લેખકની ઉંમર છે 37 years old. ફોર ધ પાસ્ટ 16 years we had spent all our leisure time traveling in British waters. દોસ્તો, લેઝર ટાઈમ એટલે ફ્રી ટાઈમ. તો છેલ્લા 16 વર્ષથી, વિચાર કરજો, 16 વર્ષથી બંને પોતાનો ફ્રી સમય ફક્ત ને ફક્ત દરિયાઈ મુસાફરીમાં વિતાવ્યો છે. આપણે બોટનું વર્ણન કરીએ, ક્વેશ્ચન પણ આપણે પૂછી શકાય છે કે કઈ બોટમાં અને બોટ કેવડી હતી મુસાફરી કરી. અવર બોટ વેવ વોકર. દોસ્તો, ધ નેમ ઓફ ધ બોટ ઇઝ વેવ વોકર. 23 મીટર, આ વેવ વોકર 23 મીટરની હતી. 30 ટન વુડન ફ્રેમ બ્યુટી, અને તેમાં 30 ટન લાકડાની ફ્રેમની બનેલી સુંદર મસ્ત એવી ફ્રેમ હતી. તો વિચાર કરો, વી હેડ સ્પેન્ટ મંથ્સ ફિટિંગ ઇટ, અને મહિનાઓ સુધી તો ફિટિંગ ચાલ્યું. એન્ડ ટેસ્ટિંગ ઇટ ઇન ધ રફેસ્ટ વોટર વેધર, અને એકદમ રફેસ્ટ કહેવાય એવા વેધર, હવામાનમાં અમે ટેસ્ટિંગ પણ કર્યું, કેમ કે આવી મુસાફરી જતા હોય ત્યારે ટેસ્ટિંગ જરૂરી છે. હવે અગત્યના એક પેરેગ્રાફની આપણે વાત કરીએ છીએ, જેમાંથી આપણને એક સમરી રાઇટિંગ પૂછી શકાય છે. દોસ્તો, ખાસ વેરી ઇમ્પોર્ટન્ટ પેરેગ્રાફ. હિયર ઇઝ અ પેરેગ્રાફ, રીડ ધ પેરેગ્રાફ. ધ ફર્સ્ટ લેગ ઓફ અવર પ્લાન્ડ 3 year, અમે જે પ્લાન કર્યું હતું, બરાબર, શરૂઆતના 3 વર્ષની વાત કરે છે. અમારા પ્રથમ પ્લાનિંગ પ્રમાણે 3 વર્ષ, 1,05,000 કિલોમીટર જર્ની પાસ્ડ પ્લીઝન્ટલી, 1,05,000 કિલોમીટરની મુસાફરી આનંદદાયક રીતે પસાર કરી. વી સેલ ડાઉન ધ વેસ્ટ કોસ્ટ ઓફ આફ્રિકા ટુ કેપ ટાઉન, અમે આફ્રિકાના પશ્ચિમ દરિયાઈ મથકથી, વેસ્ટ કોસ્ટ પશ્ચિમ કાંઠો, બરાબર, ત્યાં મથકથી કેપ ટાઉન સુધી દરિયાઈ મુસાફરી કરી. કેપ ટાઉન, કેપ ઓફ ગુડ હોપ, આફ્રિકામાં આપણે જાણીતો શબ્દ છે દોસ્તો. ધેર બિફોર હેડિંગ ઈસ્ટ, અમે આગળ પૂર્વ તરફ વધીએ એ પહેલા, હેડિંગ ઈસ્ટ, અમે પૂર્વ તરફ આગળ જતા પહેલા કોને કોને જોડે લીધા, આવો ક્વેશ્ચન પૂછાય છે. અને સમરી માટે પણ અગત્યનું વાક્ય છે, વી ટુક ઓન 2 crewmen, અમે 2 ખલાસી અમારી જોડે લીધા. એમના નામ શું હતા? તો કે અમેરિકન હતો લેરી વિઝિલ, એક હતો અમેરિકન લોરી અથવા લેરી વિઝિલ, અને બીજો હતો સ્વિસ હર્બ સેગલર. તો અમે હર્બ સેગલરને પણ અમારી જોડે લીધા. તો આ રીતે 2 ખલાસીને અમે અમારી સાથે લીધા. ટુ હેલ્પ અસ, શા માટે? તો કે અમને મદદ કરે એટલા માટે.
બરાબર છે, ટુ હેલ્પ અસ ટેકલ વન ઓફ ધ વર્લ્ડ્સ રફેસ્ટ સીઝ. તો જુઓ, અમને મદદ કરે પણ શું કામ? એકદમ વિશ્વનો સૌથી મુશ્કેલ દરિયા. આ બંનેને સાથે શા માટે લીધા? તો કે વિશ્વના સૌથી રફેસ્ટ, એકદમ મુશ્કેલ એવા સમુદ્ર, કયું સમુદ્ર છે આ? ધ સાઉથર્ન ઇન્ડિયન ઓશન. અને એ સમુદ્રનું નામ છે દક્ષિણ હિન્દ મહાસાગર. તો દોસ્તો, અમે આ બંને ખલાસીઓને સાથે લીધા કે જેથી કરીને તેઓ બંને વિશ્વના સૌથી મુશ્કેલ દરિયા એવા દક્ષિણી હિન્દ મહાસાગરને પાર કરવામાં અમને મદદ કરી શકે, ટેકલ કરવામાં, એનો સામનો કરવામાં મદદ કરી શકે, ફેસ કરવામાં મદદ કરી શકે. ઓન અવર સેકન્ડ ડે આઉટ ઓફ કેપટાઉનના બીજા દિવસે વી બિગેન ટુ એન્કાઉન્ટર સ્ટ્રોંગ ગેલ્સ. અમે એક સ્ટ્રોંગ ગેલ, ભયંકર વાવાઝોડાનું અનુમાન કર્યું. બિગેન ટુ એન્કાઉન્ટર એટલે સામનો કરવો. તો અમને ખબર પડી કે આ સામનો કરવાનો થશે. સ્ટ્રોંગ ગેલ્સ, ગેલ્સ એટલે શું? તો કે ગેલ્સ એટલે સ્ટોર્મ્સ. સ્ટોર્મ્સ એટલે તો કે વાવાઝોડું. The size of the waves was alarming, up to 15 meters, as high as our mast. મોજાનું કદ 15 મીટર સુધીનો, અને એ 15 મીટર સુધીનું કદ સંકેત આપતું હતું. એક એલાર્મિંગ, એક સંકેત આપતું હતું કે જે અમારા મુખ્ય સ્તંભ જેટલું ઊંચું હતું. મેઇન માસ્ટ, માસ્ટ એટલે સ્તંભ લખો, અને એટલું ઊંચું એ મોજું. અમને તો ખબર પડી કે ભાઈ આ ભયંકર એક દરિયાઈ તોફાન આપણી સમક્ષ આવી રહ્યું છે. એટ ડોન, સવારના વહેલી સવારે પરોઢમાં, વહેલી સવારને DAWN અર્લી મોર્નિંગ ઓન જાન્યુઆરી 2ની વાત છે દોસ્તો. ધ વેવ્સ વર જાયજેન્ટિક. વહેલી સવારે મોજા જાયજેન્ટિક એટલે કહેતા પ્રચંડ હતા, તીવ્ર હતા. વી વર સેલિંગ વિથ ઓનલી અ સ્મોલ જીપ. જીપનો દોસ્તો અર્થ અહીં લખ્યો છે અ સ્મોલ ટ્રિંગ્યુલર સેલ. તો વિચાર કરજો કે વી વર સેલિંગ વિથ ઓનલી અ સ્મોલ જીપ. અમે તો શાંતિથી દરિયાઈ સવારી કરતા હતા, કેમ કે અમે તો કંઈ બીજું વિચાર્યું પણ નહીં હતું. એકદમ શાંતિથી કરતા હતા દરિયાઈ મુસાફરી. એન્ડ વર સ્ટીલ મેકિંગ 8 knots. એ નોટ એ સ્પીડનો યુનિટ છે દોસ્તો, યુનિટ ઓફ સ્પીડ. અને હવે વધુ ઝડપથી સવારી કરવાની હતી. બરાબર, કેમ કે અત્યાર સુધી તો શાંતિથી સવારી કરી હતી, હવે વધારે ઝડપથી સવારી કરવાની હતી. એઝ ધ શિપ રોઝ ટુ ધ ટોપ ઓફ each wave, we could see endless seas rolling towards us. અને અમે એ દરેક મોજા વખતે શિપ ઉછળતો હતો, દરેક મોજા વખતે શિપ ઉછળતું હતું ત્યારે અમને શિપનો અંત આવશે તેમ લાગતું હતું. We could see endless seas rolling towards us and screaming એટલે ચીસ પાડવી, of the wind. પવનના સુસવાટા હતા. and spray was painful to the ears. અને પવનની તીવ્રતા પણ ખૂબ વધારે હતી, અને એ મોજાનો છંટકાવ અને પવનની તીવ્રતા કાન માટે પીડાદાયક હતી. તો પેઇનફુલ એટલે પીડાદાયક હતી, સ્પ્રે એટલે છંટકાવ. then we slowed the boat down and put on our life jackets. અમે તરત જ અમારા લાઈફ જેકેટ પહેરી લીધા, કારણ કે ખબર પડી ગઈ કે હવે શિપનો અંત આવશે. કારણ કે દરેક વખતે મોજા શિપ ઉછળતું હતું, એક એક મોજાએ વખતે શિપ ઉછળતું હતું દોસ્તો. દેર ઇઝ આ શિપ રોઝ ઓન ધ ટોપ ઓફ ઈચ વેવ. દરેક મોજા વખતે શિપ ઉછળતું હતું. તો દોસ્તો, આ એક પેરેગ્રાફ છે કે જેમાંથી તમને સમરી રાઇટિંગ પૂછાય તો તમે ટાઇટલ શું લખશો, તો હું તમને ખાસ યાદ કરાવી દઉં કે ટાઇટલ તમે આ પ્રમાણે લખજો. અહીં એન્કાઉન્ટર એક શબ્દ આવ્યો છે, જોયું તમે? તો આ ટાઇટલ લખજો, એન્કાઉન્ટર વિથ શી. સમુદ્ર સાથેનું એક એન્કાઉન્ટર. બરાબર, આ તમે મસ્ત એક ટાઇટલ થશે. બરાબર, કારણ કે એ ટાઇટલ આપ્યા પછી એકદમ તમે 1/3 ત્રીજા ભાગમાં એનો સાર લખજો. આગળના વિડીયો લેક્ચરમાં આપણે એની વાત કરશું દોસ્તો. ચાલો હવે આપણે એક સવાલ જવાબ માટેનો અતિ અગત્યનો પેરેગ્રાફ છે તેની વાત કરી લઈએ. ધ ફર્સ્ટ સાઇન ઓફ ડિઝાસ્ટર કેમ એટ અબાઉટ 6 PM. આફતનો પ્રથમ સંકેત, ફર્સ્ટ સાઇન ઓફ ડિઝાસ્ટર. ડિઝાસ્ટર એટલે આફત, હોનારત. હોનારતનો પ્રથમ સંકેત આજે સાંજે લગભગ 6 વાગે મળ્યો અમને. ધ વાઇન્ડ ડ્રોપ, અને પવન થંભી ગયું, પવન પડી ગયું. એન્ડ ધ સ્કાય ઇમિડિયેટલી ગ્રીવ ડાર્ક, અને આકાશ તરત જ અંધકારમય થઈ ગયું. ધેન કેમ અ ગ્રોવિંગ રોવર,
ઓફ અ લાર્જ વેવ લાઈક અ ડાર્ક ક્લાઉડ, અને ત્યારબાદ ગાઢ વાદળ જેવી મોટા મોજાની ગર્જના વધી ગઈ. લાર્જ વેવ લાઈક અ ડાર્ક ક્લાઉડ વિચ વોઝ ઓલમોસ્ટ ટ્વાઇસ, અને કેવડા હતા? ટ્વાઇસ, બે ગણા ધ હાઇટ ઓફ ધ અધર વેવ્સ, અને એની ઊંચાઈ લગભગ બીજા મોજા કરતા બેવડી હતી. આવા મોટા મોજાની ગર્જના પણ વધી ગઈ. ધ રોવર ઇન્ક્રીઝડ ટુ અ થંડર એઝ ધ સ્ટોર્મ મૂવડ અપ ધ ફેસ ઓફ ધ વેવ. ગર્જના વાવાઝોડામાં પરિવર્તિત થઈ, કારણ કે તીવ્રતા મોજા તરફ ગઈ. તીવ્રતા આ સ્ટોર્મ કઈ તરફ ગઈ? મૂવડ ટુ ધ ફેસ ઓફ ધ વેવ. આ તીવ્રતા મોજા તરફ ગઈ. એન્ડ ફોર અ મોમેન્ટ, અને થોડી વાર માટે, આઈ થોટ, મેં વિચાર્યું, વી માઇટ રાઇડ ઓવર ઇટ, કે અમારે તેના પર સવારી કરવી જોઈએ. બટ ધેન અ બિગ બ્લાસ્ટ શુક ધ ડેક. પણ ત્યારબાદ એક મોટા પ્રચંડ ધડાકાએ ડેકને હલાવી દીધું. વિચાર કરજો, આખું ડેક, શિપનું જે ડેક છે તે હલાવી દીધું. શુક અને શેકન, આવા ત્રણ રૂપો છે દોસ્તો. આ ટોરેન્ટ, તો ટોરેન્ટનો અર્થ શું છે? ટોરેન્ટ પાવરની વાત છે? ના રે. તો કે ટોરેન્ટ એટલે રશિંગ સ્ટ્રીમ, એક ધસમસતો પ્રવાહ, એને કહેવાય ટોરેન્ટ. ઓફ ગ્રીન એન્ડ વ્હાઇટ વોટર બ્રક ઓવર ધ શિપ. વિચાર કરો કે લીલા અને સફેદ પાણીના ધસમસતા પ્રવાહે શિપ તોડી નાખ્યું. માય હેડ સ્મેશ્ડ ઇન ટુ ધ વ્હીલ, અને મારું માથું વ્હીલ સાથે અથડાયું. એન્ડ આઈ વોઝ અવેર ઓફ ફ્લાઇંગ ઓવર બોર્ડ, અને ઓવરબોર્ડ પર ઉડવાની મને પ્રતીતિ થઈ. મને ખ્યાલ આવ્યો કે ઉડી રહ્યો હતો, મને ભાન થયું. આઈ વોઝ અવેર એન્ડ સિંકિંગ બિલો ધ વેવ્સ, અને પછી મોજાની નીચે હું જવા લાગ્યો, સિંકિંગ, ડૂબવા લાગ્યો. આઈ એક્સેપ્ટેડ માય અપ્રોચિંગ ડેથ, અને મને તો લાગ્યું કે મારું મોત નજીક આવ્યું છે. એન્ડ એઝ આઈ વોઝ લોઝિંગ કોન્શિયસનેસ, અને મેં જેવી સભાનતા ગુમાવી, એક ભાનમાંથી બે ભાન થયો, કે તરત જ આઈ ફેલ્ટ ક્વાઇટ પીસફુલ, બધું શાંત થઈ ગયું. દોસ્તો, આ પેરેગ્રાફમાંથી સવાલ જવાબ પૂછાય છે. જેમ કે પહેલો સવાલ એવો પૂછાય કે હાઉ વોઝ ધ ક્લાઇમેટ બીકમ ડેન્જરસ એટ ફર્સ્ટ. કેવી રીતે ક્લાઇમેટ ડેન્જરસ થઈ ગયું? તો કે પવન પડી ગયો, આકાશમાં અંધકાર છવાઈ ગયો. આ આપણે લખવાનું. બીજો એક સવાલ પૂછાય, વિચ થિંગ વોઝ શેકન બાય બિગ બ્લાસ્ટ. બિગ બ્લાસ્ટ દ્વારા કઈ વસ્તુ શેકન, ધ્રુજી ઉઠી? તો તમારે જવાબ એકદમ સિમ્પલ જ લખવાનો છે. બરાબર છે? શું લખશો એમાં? યસ, તો એમાં એકદમ સિમ્પલ, ધ ડેક. શું લખવાનું? કે ડેક ધ્રુજી ઉઠ્યું. બરાબર છે? ત્રીજો સવાલ એવો પૂછે, વોટ ડીડ ધ ઓથર એક્સેપ્ટ. સ્વીકારી શું લીધું? તો છેલ્લે જવું, ડેથ સ્વીકારી લીધું. જુઓ તો ધ ઓથર એક્સેપ્ટેડ ડેથ, આટલું લખવાનું. અને ત્યાર પછી દોસ્તો એક સવાલ એવો કે સિમિલર વર્ડ શોધો, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ વિચ ફ્રોમ ધ પેસેજ વિચ મીન. દાખલા તરીકે કમિંગ નિયર, આવો સવાલ પૂછાય તો એપ્રોચ લખવું પડે. તો અહીંયા કમિંગ એટલે આઈએનજી આપ્યું હોય તો અહીંયા અપ્રોચિંગ લખવાનું. જો ટુ કમ આપ્યું હોય તો આપણે જવાબમાં લખવાનું ટુ અપ્રોચ. એ ખાસ ધ્યાન રાખવા જેવું છે. પ્રોબેબલી, આવો એક શબ્દ પૂછાય, પ્રોબેબલી. તો પ્રોબેબલી માટે તમે શું લખો? તો કે ઓલમોસ્ટ. શું લખો? ઓલમોસ્ટ. તો દોસ્તો આવી રીતે તમને આ પેરેગ્રાફમાંથી કેટલાક આવા સિમિલર વર્ડ્સ પણ પૂછી શકાય છે. ઓકે દોસ્તો, ચાલો હવે આપણે એક એવો પેરેગ્રાફ જોઈ રહ્યા છીએ કે જે પેરેગ્રાફમાંથી પણ આપણને કેટલાક ક્વેશ્ચન પૂછાવાના છે. બરાબર? પેરેગ્રાફ તમારી સામે છે દોસ્તો. તો જુઓ, અનએક્સપેક્ટેડલી, અચાનક જ. બરાબર? અનએક્સપેક્ટેડલી, આશા પણ ન હતી, અપેક્ષા પણ નહીં હતી. માય હેડ કેમ આઉટ ઓફ ધ વોટર. મારું માથું પાણીમાંથી બહાર આવ્યું. આ ફ્યુ મીટર્સ અવે, અને પણ થોડા મીટર દૂર મેં જોયું તો. વેવ વોકર વોઝ નિયર ઓવરટર્નિંગ. વેવ વોકર તો ત્યાં જ હતી અને ઊંધી વળી ગઈ હતી. ઓવરટર્નિંગ, થોડા અંતરે હતી, ઊંધી વળેલી હતી. હર માસ્ટ, અને તેને સ્તંભ ઓલમોસ્ટ ફ્લેટ, ચપટા થઈ ગયા હતા. ધેન વેવ થ્રુ હર અપરાઇટ, અને પછી એક મોજાએ તેને લપડાક મારી દૂર દૂર ધકેલી દીધી. આઈ ગ્રેબ્ડ ધ ગાર્ડ રેલ્સ એન્ડ સેલ્ડ થ્રુ ધ એર. વેવ્સ ટોસ્ડ મી અરાઉન્ડ ધ ડેક લાઈક રેંગ ડોલ. વિચાર કરો, એક રેંગ ડોલ એટલે જાણે કે ઢીંગલીની માફક સરકતો દરિયાઈ મોજા દ્વારા ડેકની આજુબાજુ હું પહોંચી ગયો. ડેકની આજુબાજુ હું પહોંચી ગયો. માય લેફ્ટ રીબ્સ ક્રેકડ, અને મારી ડાબી રીબ્સ, પાંસળી તૂટી ગઈ હતી.
માય માઉથ ફિલ્ડ વિથ બ્લડ, અને મોંમાંથી લોહી વહેતું હતું. હેડ બ્રોકન ટીથ, દાંત તૂટી ગયા હતા. સમહાઉ, કોઈને કોઈ રીતે, આઈ ફાઉન્ડ ધ વિલ લાઇન અપ ધ સ્ટોર્મ ફ્રોમ ધ નેક્સ્ટ વેવ એન્ડ હંગ ઓન. મેં એક વ્હીલ જોયું અને લટકાવ્યું. વિચાર કરો કે કીધું હવે તો કોઈ ઓપ્શન નથી. લાઇન અપ ધ સ્ટોર્મ ઓર ધ નેક્સ્ટ વેવ એન્ડ હંગ ઓન, લટકાવ્યું. કીધું વ્હીલ છે ને, લાવો કંઈક વ્હીલની મદદથી આપણે કંઈક કરી શકશું. વોટર વોટર એવરીવેર, દરેક જગ્યાએ પાણી પાણી પાણી, સર્વત્ર. અત્ર તત્ર સર્વત્ર નથી કહેતા. એવી રીતે આઈ કુડ ફીલ ધેટ ધ શિપ હેડ વોટર બિલો. મને લાગ્યું કે વહાણમાં પાણી હતું. બટ આઈ ડેર નોટ અબાન્ડન. દોસ્તો, અબાન્ડનનો અર્થ છે લીવ, છોડી દેવું, ત્યાગ કરવો, ત્યજી દેવું. ધ વિલ ટુ ચેક. અને પરંતુ મેં વિલને છોડી ચેક કરવાનું જોખમ ટાળ્યું. કીધું ડેર એટલે જોખમ કરવું, બરાબર. આઈ ડેર નોટ, મેં જોખમ ન કર્યું. સડનલી, અચાનક જ, ધ ફ્રન્ટ ડોર વોઝ થ્રોન ઓપન એન્ડ મેરી અપિયર્ડ. અને અચાનક જ આગળનો દરવાજો ખુલ્યો અને લેખકની પત્નીનું નામ છે મેરી, અને મેરી દેખાઈ. વી વર સિંકિંગ, બરાબર. અને તેણીએ ચીસ પાડી, સ્ક્રીમ, ચીસ પાડી. શું કીધું ખબર? કે અમે ડૂબી રહ્યા હતા, અમે ડૂબી રહ્યા છીએ, એવું કીધું. ધ ડેક્સ આર સ્મેશ્ડ, અને ડેક તૂટી ગયા છે. સ્મેશ, તૂટી જવા. વર ફુલ ઓફ વોટર, અને પાણીથી ભરેલા છીએ, અમે તો પાણીથી ભરેલા છીએ. આવી ચીસ પાડી. ટેક ધ વિલ, આઈ શાઉટેડ, મેં પણ બૂમ પાડી કે વિલ લઈ લો ભાઈ, બચવું હોય તો વિલ જ જોઈએ હવે. લેરી એન્ડ હર્બ વર પમ્પિંગ લાઈક મેડમેન. અને ઓલા બંને ખલાસીઓ, લેરી અને હર્બ, પાગલની જેમ પંપ મારતા હતા, કેમ કે પાણીને બહાર કાઢવું પડે એમ છે. બ્રોકન ટિમ્બર્સ, દોસ્તો ટિમ્બર અહીં વુડ માટે, લાકડા માટે, ઇમારતી લાકડા માટે વપરાય છે. હંગ એટ ક્રેઝી એંગલ્સ, ક્રેઝી એંગલ્સ, તૂટેલા લાકડા, ટિમ્બર્સ લાકડા, ખૂણા પર લટકતા હતા. તૂટેલા લાકડા ખૂણા પર લટકતા હતા. ધ વોલ સ્ટાર્ટબોર્ડ સાઈડ વોઝ ડેમેજ્ડ, અને આખું સ્ટારબોર્ડ તૂટી ગયું હતું. ક્લોથ્સ, ક્રોકરી, ચાર્ટ્સ, ટીન્સ એન્ડ ટોયઝ મૂવ્ડ અબાઉટ ઇન વોટર. અને કાચની વસ્તુઓ અને કપડાં તમે જુઓ તો, બરાબર છે, ચાર્ટ્સ ને ડબ્બાઓ, આ બધું જ, બરાબર, રમકડાં ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દોસ્તો, આવો એક પેરેગ્રાફ છે, એમાંથી તમને ક્વેશ્ચન આન્સર પૂછી શકાય 5 માર્ક્સના, બરાબર. તો અલગ અલગ ક્વેશ્ચન. ફોર એક્ઝામ્પલ, વેન ધ રાઇટર હેડ કેમ આઉટ ઓફ વોટર, વોટ ડીડ હી સી? તેને શું જોયું? તો એને અહીંયા લખવાનું, અ ફ્યુ મીટર્સ અવે વે વોકર વોઝ ઓવર ટર્નિંગ. એણે એવું જોયું કે થોડે દૂર એક વે વોકર પોતાની બોટ છે એ ઊંધી વળેલી હતી. આવો એક સવાલ પૂછી શકાય. બીજો એક સવાલ એવો પૂછાય કે વોટ હાર્મ ડીડ સ્ટ્રોંગ વેવ્સ ડુ ટુ ધ રાઇટર? મોજાએ રાઇટરને શું મુશ્કેલી પહોંચાડી? બરાબર છે, હે, મોજાએ શું મુશ્કેલી પહોંચાડી? ધ સ્ટ્રોંગ વેવ્સ ટોસ્ડ ધ રાઇટર્સ અરાઉન્ડ ધ ડેક. પછી એની પાંસળીઓ તૂટી ગઈ ને, આ તમારે લખવાનું. હિઝ લેફ્ટ રીબ્સ ક્રેક્ડ, માઉથ વોઝ ફિલ્ડ વિથ બ્લડ એન્ડ બ્રોકન ટીથ. આ તમારે જવાબમાં લખવાનું. ત્યાર પછી એક સવાલ એવો પણ થાય કે વોટ ડીડ મેરી રિપોર્ટ ધ રાઇટર? મેરીએ શું રિપોર્ટિંગ કર્યું? બરાબર. તો આપણે જાણીએ છીએ ને, મેરી રિપોર્ટેડ ટુ ધ રાઇટર ધેટ દે વર સિંકિંગ. તો તે વર સિંકિંગ, આવું રિપોર્ટિંગ કર્યું, એ તમારે લખવું પડે, સર્વનામમાં ફેરફાર કરવો પડે. એક સવાલ એવો પણ, ડિસ્ક્રાઇબ ધ સીન ઓફ ધ ડ્રાઉનિંગ વે વોકર. વે વોકર જે ડૂબી રહ્યું હતું તેનું સીન કેવું હતું, દ્રશ્ય કેવું હતું? તો તમારે આ છેલ્લા પેરેગ્રાફમાં જે આપેલું છે તે તમારે લખવું પડે. દોસ્તો, ખ્યાલ આવે છે તમને? તો અહીંયા આપણે અલગ અલગ પેરેગ્રાફને જોઈ રહ્યા છીએ, અને તેમાં તમને કેટલાક ક્વેશ્ચન આન્સર અને સમરી રાઇટિંગના પેરેગ્રાફની આપણે વાત કરી. આ જ યુનિટના, આ જ રીડના બીજા ભાગમાં આપણે આગળના કેટલાક સમરી રાઇટિંગ અને સવાલ જવાબ પેરેગ્રાફ વાત કરીશું. ત્યાં સુધી આપણે રજા લઈએ છીએ. ફરી એક નવા ટોપિક સાથે આપણે મળીશું. વધુ વિગતો આવતા બીજા ભાગમાં આપણે જોઈશું. થેન્ક યુ, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.